જ્યાં બોરસદમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। 7 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પથરામણી કરી। બોરસદમાં 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બોરસદમાં જનતા બજાર સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા તો આ તરફ શંકર પાર્ક ચોકડી, વહેરા અને કાવીઠા સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। મહારાજ વિસ્તાર, અક્ષરનગર, પામોલ રોડ વિસ્તારો જળમગ્ન થયા। આ દ્રશ્યો જુઓ જ્યાં ગળાડૂબ પાણી તો ક્યાં કેડસમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ટ્રેક્ટરથી ત્યાંથી અવરજવર કરવાની ફરજ પડી છે। આ એક સોસાયટીના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। સોસાયટીની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। વાહનો પાણીમાં ગરકાવ થયા અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી, કેટલાક વાહનો પણ બંધ પડી ગયા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સમસ્યા એવી છે કે લોકો પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા છે। ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી અને ઘરની અંદર પણ એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે ઘરની અંદર પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ દ્રશ્યો જુઓ, મહિલાઓ, બાળકો આવા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સોસાયટીમાં જ કેડસમાં પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે અને વાહનો બંધ પડી ગયા છે। વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। આણંદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જ્યાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તોફાની અંદાજમાં મેઘરાજા વરસ્યા અને દ્રશ્યો તારાજીના આવ્યા। આ દ્રશ્યો સ્ક્રીન ઉપર જુઓ જ્યાં લોકો પોતાના ઘરમાં કેદ છે। ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી, ઘરની અંદર રહી શકે તેવી હાલાત નથી। સવારથી 9 વાગ્યાથી વરસાદ સતત ચાલુ રહ્યો છે। તંત્ર તરફથી કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી અને અત્યારે તમે જોઈ શકો છો કે ટોણા માતા રોડ પર આવેલી સોસાયટી જળબંબાકાર થઈ ગઈ છે અને નજીકના જે ઘરો છે, નીચાણવાળા ઘર છે, તેની અંદર પાણી ભરી આવેલું છે। આ પાણી આવ્યું અમારા ઘરમાં અત્યાર સુધી નહોતું આવ્યું। પેટી કોસ બનાવ્યો, એમાં ભ્રષ્ટાચાર કરે નોનો બનાવી બેઠા છે। આ નુકસાન કોણ આવશે અમને? બધું પલ્લી ગયું, બેઠા અમારું ઘરમાં પાણી છે, બધું બગડી ગયું, બધું મારું રાશન બધું બગડી ગયું, કોણ આવશે? ખાવાનું રહ્યું નહીં, તમે આલી જવાના છો? જે અત્યારે નુકસાન તમને થયું છે મારે બધું રાશન પડી ગયું, કોણ આવશે અમને હવે? ભારે